સારું. અત્યાર સુધી આપણે ગુણ સંધિ અને એના પછી વૃદ્ધિ સંધિનો અભ્યાસ કર્યો. આજે આપણે પરરૂપ સંધિ અને પૂર્વરૂપ સંધિનો અભ્યાસ કરવાનો છે. બરાબર. તો સૌથી પહેલા તો આપણે બે શબ્દોને સમજવા જોઈએ. પરરૂપ એટલે શું અને પૂર્વરૂપ એટલે શું. તો પહેલી જે સંધિ છે એ છે પરરૂપ સંધિ. સંસ્કૃત ભાષામાં પર એટલે પાછળ. બરાબર. બે અક્ષરો વચ્ચે જે સંધિ થઈ રહી છે એમાં અત્યાર સુધી આપણે શું કરી રહ્યા હતા? બે વર્ણો જે છે અ પ્લસ અ, તો અહીંયા આ કરી રહ્યા હતા. અ પ્લસ ઈ, તો આપણે એ કરી રહ્યા હતા બંનેના સ્થાન ઉપર. હવે એવું થશે કે જે પાછળ જે હતો, પાછળ જે વર્ણ હોય એ વર્ણ આગળવાળા વર્ણ અને પાછળ વર્ણના સ્થાને આવી જશે. એને પરરૂપ સંધિ કહેવામાં આવે છે. અને આ પરરૂપ સંધિ ક્યારે થશે એ મહત્વનું છે. દરેકને અવાજ મારો ક્લિયર આવે છે ને? હાજી સર. ઓકે. તો હવે આપણે આજે પરરૂપ સંધિ સમજીએ. સૌથી પહેલા પરરૂપ એટલે પાછળનો જે વર્ણ છે એ આગળવાળા વર્ણના સ્થાને પણ વાપર આવી જશે. એને પરરૂપ સંધિ કહેવામાં આવે છે. હવે પરરૂપ કઈ રીતે થશે? તો એક સૂત્ર છે એંગી પરરૂપમ. તો એંગ અકારાંત ઉપસર્ગની પાછળ ઊંગ એટલે કે એ ઔંગ, આવું એક સૂત્ર છે. તમે આપણે જે માહેશ્વર સૂત્રો જે 14 તમે શરૂઆતમાં અભ્યાસ કર્યો, જો તમે કંઠસ્થ કર્યા હોય તો તમને યાદ આવી જવું જોઈએ કે એ અ ઈ ઊણ રોઈ રો એ આઈ ઓચ. તો જે એ અને ઓ એ આવેલા હોય તો પૂર્વવર્તી અકાર અને પરવર્તી જે ઉકાર અને ઓકાર મળીને જે પાછળ એકાર અને ઓકાર આવેલા છે એ આગળ આવી જશે. ઉદાહરણમાં તમે જોશો તો અહીંયા પ્ર છે, પ્રે નથી. અહીંયા થઈ ગઈ છે પ્ર શબ્દ છે. પ્ર ઉપસર્ગ છે. અકારાંત ઉપસર્ગ હોવા જોઈએ. તો પ્ર ઉપ આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. જે આ પરરૂપ સંધિ જે છે ને એ અકારાંત ઉપસર્ગ હોવો જોઈએ. અકારાંત ઉપસર્ગની સામે તરત જ અકારાંત પછી એંગ વાળા ધાતુ હોવા જોઈએ. તો પ્લસ એ જતે, તો પ્રેજતે, જેનાથી વિશેષ રૂપે ધ્રુજારી થાય એ ગ્રુ કંપને ધાતુ છે ખુશી. બરાબર. તો રેફ પછી તરત અકાર છે અને એના પછી તરત એંગ નો એકાર છે. એટલે શું થઈ જશે? અહીંયા જે એકાર હતો એ અકાર ઉપસર્ગ છે. તો પકાર પછી અકાર છે અને એના પછી ઓષતી શબ્દ છે. ઓષતી ક્રિયાપદ છે. તો
उपोषति। એટલે વિસર્ગ ક્યાં છે? विसर्ग क्या છે? શું બોલ્યા તમે? उपसर्ग છે, उपसर्ग। ઉપસર્ગ, હા ઉપસર્ગ, વિસર્ગ ઉપસર્ગ। હા, ધાતુની આગળ જે ઉપસર્ગ લાગે એ ઉપસર્ગ અકારાંત ઉપસર્ગ હોય અને એના પછી તરત જ એંગ વાળા ક્રિયાપદો હોય, એટલે એકાર વાળા ક્રિયાપદો, એકાર આદિ હોય એવા ક્રિયાપદો અથવા તો ઓકાર આદિમાં હોય એવા ક્રિયાપદો હોય તો ત્યાં પાછળ વાળો જે એકાર છે કે ઓકાર છે એની પરરૂપ સંધિ થશે, એટલે અકાર અને એકારના સ્થાને એકાર થઈ જશે, અકાર અને ઓકારના સ્થાને ઓકાર થઈ જશે, આને પરરૂપ સંધિ કહે। એટલે પાછળ વાળો જે એકાર છે એ આગળ આવી જશે અને એના જગ્યાએ થઈ જશે। નીચે ઉદાહરણમાં તમે જોશો તો અહીંયા જે છે ને શરૂઆતમાં છે, પ્રે નથી, એ થોડું સુધારી લેજો, હું સુધારીને મૂકીશ, બરાબર? તો અહીંયા પ્ર સમજજો અને નીચે ઉપ પ્લસ ઓષતિ, ઉपोषति। એટલે પાછળનો સ્વર આગળના વ્યંજન બરાબર કરી નાખવાનો। ના 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 બેન, વ્યંજન નહીં, આ આ જે આપણે પ અત્યારે જે છે તો સંધિ પ કરી છે રહ્યા છીએ સ્વર સંધિ છે। એમ નહીં, એટલા જે ઉપનો પ આવ્યો તો આ ઓ એને મળી ગયો એવું કેવા સમજવાનું ને? હા, પકારની પછી જે ખરેખર શું છે? અકાર છે, હમ બરાબર? એટલે અકાર અને ઓકાર ના સ્થાને ઓકાર આવે છે, એટલે અ વત્તા ઓ એમ। ઉપોષતિ। હા, અત્યાર સુધી આપણે જો શું કરી રહ્યા હતા કે અ હોય તો આ કરી રહ્યા હતા, અ પ્લસ ઈ હોય તો એ કરી રહ્યા હતા, અ પ્લસ એ હોય તો અ કરી રહ્યા હતા। આ એમને એમ રહે છે। હા, આ પણ વિશેષ છે, તમને ખબર હોવી જોઈએ કે ઉપસર્ગ કયા છે અને ઉપસર્ગમાં પણ અકારાંત ઉપસર્ગ કયા છે અને એની પાછળ જે આવી રહ્યા છે ક્રિયાપદ એ એકારથી ચાલુ થવા જોઈએ, ઓકારથી ચાલુ થવા જોઈએ, ત્યારે તેમની વચ્ચે પરરૂપ સંધિ થાય છે। અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર? જી કુંજલબેન, આસિયાનાબેન? જી સર। જી સર। આગળ નેક્સ્ટ સ્લાઇડ। જો અહીંયા મેં બીજે વધારાના આપ્યા છે, જો પ્ર ઉપસર્ગ છે, ઉપસર્ગ છે, અવ ઉપસર્ગ છે, તો રેફ પછી અકાર છે, પ પછી અકાર છે, વકાર પછી અકાર છે, તો ત્યાં શું થઈ જશે? પ્ર પ્લસ એષયતિ, પ્રેષયતિ, મોકલે છે, ઉપેહી, ઉપેહી, અવ એજતે, અવેજતે, પ્રોષતિ, પ્રોષતિ। તો અહીંયા શું થયું કે પાછળ વાળો જે એકાર છે અથવા ઓકાર છે એ આગળમાં જોડાઈ જાય છે, એટલે અકાર અને એકારના સ્થાને એકાર થઈ જશે, અકાર અને ઓકારના સ્થાને ઓકાર થઈ જશે, પણ બે શરત હોવી જોઈએ। કઈ બે શરત હોવી જોઈએ? પહેલી શરત, આગળ જે ઉપસર્ગ લાગ્યો છે તે અકારાંત હોવો જોઈએ। બીજી શરત શું છે કે પાછળ આવેલો ધાતુ ક્રિયાપદ એ એંગાદિથી સ્ટાર્ટ થવો જોઈએ, એટલે કે એકારથી સ્ટાર્ટ થવો જોઈએ ક્રિયાપદ અથવા તો ઓકારથી ક્રિયાપદ ચાલુ થવું જોઈએ, ત્યારે જ એમાં પરરૂપ સંધિ થશે। તો આ બે શરતો અહીંયા સંતોષાય છે? બંને શરતો આપણે જોઈ શકીએ છીએ ને અહીંયા?
ઓકે, નેક્સ્ટ પેજ ખુશીબેન. પછી હજી થોડું ઝૂમ કરે ને. અહીંયા કેટલાક ખાસ શબ્દો આપેલા છે. એમાં લખ્યું છે શકંદ્વાદીષુ પરરૂપમ વાચ્યમ. એટલે શકંદુ શબ્દ જેના આદિમાં છે એવા શબ્દ સમૂહમાં પરરૂપ સંધિ થાય છે. અત્યાર સુધી નિયમ શું હતો કે બે શબ્દો હોવા જોઈએ, એમાંથી પહેલો શબ્દ ઉપસર્ગ હોવો જોઈએ, બીજો શબ્દ એકાર અથવા ઓકાર થી ચાલુ થવો જોઈએ. એની જગ્યાએ આમાં કહી દીધું છે કે શકંધુ શબ્દ જેના આદિમાં છે તેવા શબ્દોમાં પરરૂપ સંધિ થાય છે. તો કર્ક પ્લસ અંધુ, કક પ્લસ અંધુ, મનસ પ્લસ ઈસા, માર્ત પ્લસ અંધ, આટલા શબ્દોમાં પરરૂપ સંધિ થશે. એટલે અહીંયા કર્કાંધુ નહીં થતું, શું થઈ જશે? કર્કંધુ. કાંધુ નહીં થાય, શું થઈ જશે? શકંધુ. મનસ ઈશા નહીં થાય, પણ શું થઈ જશે? મનીષા. સૂત્ર છે અચ અંત્યાદિ ટી. જેની ટી સંજ્ઞા થઈ હોય એ ટી ભાગનો લોપ થઈ જાય છે, અને ટી ભાગનો લોપ થઈ જવાના કારણે પાછળવાળા શબ્દમાં એ જોડાઈ જાય છે. સર, આ જે શકંધુ શબ્દ છે એ માહેશ્વર સૂત્રમાંથી લેવામાં આવ્યું છે? ના ના, આ એક વાર્તિકાકાર છે, કાત્યાયન કરીને ઋષિ છે. એ કાત્યાયનજીએ શકંધુ આદિ શબ્દોનો એક ગણ બનાવેલો છે, અને એ ગણમાં જેટલા શબ્દો આવ્યા છે એ શબ્દોની અહીંયા પરરૂપ સંધિ થાય છે. તો આટલા શબ્દો જે છે અહીંયા પરરૂપ સંધિ થશે. નહીતર તો શું થઈ જવું જોઈતું હતું? દીર્ઘ થવું જોઈતું હતું. અને શું થઈ જાય? મનસ ઈશામાં તો મનસીસા થઈ જાત, એવા અશુદ્ધ શબ્દો આવી જતા હતા. એના કારણે વાર્તિક બનાવવામાં આવ્યો, અને વાર્તિકમાં કહી દીધું કે આટલા શબ્દોમાં પરરૂપ સંધિ થવી જોઈએ. નહીતર તો અહીંયા કર્કાંધુ થઈ જતું હતું, શકાંધ થતું હતું, માર્તાંડ થતું હતું, એવા અશુદ્ધ શબ્દો બની રહ્યા હતા. એટલા માટે અહીંયા એક વાર્તિક દ્વારા કહી દીધું કે ઉભા રહો, અહીંયા આટલા શબ્દોમાં તો આપણે પરરૂપ સંધિ જ માનવાની છે. એનો નિયમ બતાવી દીધો. આ ફિક્સ શબ્દો છે કે આમાં તો અહીંયા આ જ થશે, બીજું કઈ જ લાગુ નહીં પડે. નિયમ જ બનાવી દીધો, અને સૂત્ર બનાવી દીધું અષ્ટતા અધ્યાયમાં કે એચો અંત્યાદિ ટી. અને એના કારણે અહીંયા પરરૂપ સંધિ થઈ રહી છે. હા સર, આ જ્યાં લખ્યું છે ને અચ ઇત્યાદિ ટી, અંત્યાદિ ટી. હા, એટલે મતલબ અચ એટલે કે પેલું સૂત્ર ને આપણું? ના, અચ નો મતલબ અહીંયા એવું સમજવાનું છે કે આખું શબ્દ એવો છે, અચહ એટલે ષષ્ઠી વિભક્તિ થઈ જાય, ને અંત્યાદિ એટલે જે શબ્દના અંતમાં અચ આવેલો છે, અંતિમ શબ્દ થી લઈને જ્યાં અચ આવી જાય એની ટી સંજ્ઞા થાય. એ સંજ્ઞા સૂત્રમાં આવે છે ભણવામાં, ટી સંજ્ઞા. અને જેની ટી સંજ્ઞા થઈ હોય તો એનો લોપ થઈ જાય, અને એના કારણે આ પરરૂપ સંધિ શક્ય બને છે. અને પછી વાર્તિક આવી જાય છે, શકંધ્વાદિષુ પરરૂપમ વાચ્યમ.
જેના કારણે સ્કંધાદુ શબ્દોમાં પરરૂપ સંધિ સમજવી જોઈએ. એટલે એમાં આ શબ્દો આવી જાય છે. શકંધુ, કરકંધુ, મનીષા, માર્તંડ એના શબ્દો છે. પણ આ ફિક્સ છે, આટલા શબ્દો. આ એક પ્રકારનું ગણિત છે કે ગણિતમાં અમુક સૂત્ર લાગી રહ્યા હોય ને એમ અહીંયા કે અમુક સૂત્ર હોય તો આવું આમ જ થશે, આનાથી વિરુદ્ધ કઈ નહીં થાય. અહીંયા કોઈને પ્રશ્ન છે? નહીં. નેક્સ્ટ ખુશીબેન. ઓમાંગોશ્ચ, અકારની પાછળ ઓમ કે આંગ, આંગમાં આ ઉપસર્ગ છે, ગકાર જતો રહેશે એટલે આવેલા હોય ત્યાં પરરૂપ એકાદેશ થશે. બરાબર. અવર્ણાત ઓમી આંગી ચાત પરે પરરૂપમ એકાદેશ સ્યાત શિવાયોમ નમઃ. શિવ એહી. બરાબર. તો અવર્ણાત અકારની પાછળ ઓમ આવેલો હોય અથવા તો આ આવેલો હોય તો ત્યાં પરરૂપ એકાદેશ થશે. તો રૂપ શું બને છે? શિવાયોમ નમઃ. તો શિવ પ્લસ આયુ, શિવાય, શિવ શિવાય પ્લસ પ્લસ આયુ. ઓમ પ્લસ નમઃ. તો શિવાયમાં યકારની પાછળ જે અકાર હતો અને પાછળ જે ઓમ હતો એ જોડાઈ જાય છે. નેક્સ્ટ સ્લાઇડ ખુશીબેન કરો એટલે એમાં બાકી રૂપ સિદ્ધિ કરેલી છે. જો શિવાય, ઓમ નમઃ શિવાય તમે જે બોલો, આપણે બોલીએ છીએ, પણ જો એ ઓમ વચ્ચે થઈ જાય આ રીતે શિવાય, યકારની પાછળ જે અકાર છે અને પાછળ જો ઓમ હોય તો શિવાયોમ નમઃ આવું રૂપ બની જશે. અને તા પ્લસ ઓમ તો ઓમ શબ્દ બની જશે. પરમાં શું હોવું જોઈએ? ઓમ હોય અથવા તો આંગ હોય ત્યારે પરરૂપ થશે. આગળમાં આપણે શું જોયું હતું કે અકારાંત ઉપસર્ગ હોય અથવા તો અકારાંત ઉપસર્ગ હોય અને એની પાછળ તરત જ જે ક્રિયાપદની શરૂઆત જે છે એ એકારથી થવી જોઈએ અથવા તો ઓકારથી થવી જોઈએ, ત્યારે ત્યાં પરરૂપ સંધિ થશે. હવે આવી ગયું અચો અંત્યાદિતિ, એમાં પણ શું આવી ગયું? એક વાર્તિક આવી ગયું કે સકંદ્વાદિષુ પરરૂપમ વાચ્યમ. ત્યાં ફિક્સ શબ્દો કહી દીધા, કરકંદુ, કરકંદુ, શકંધુ, માર્તંડ, મનીષા, આવા શબ્દો ફિક્સ કરી દીધા. આટલા શબ્દોમાં પણ પરરૂપ સંધિ થવી જોઈએ. હવે પાછું એક કહી દે છે કે ભાઈ જો કોઈ શબ્દ અકારાંત હોય અને એની પાછળ ઓમ આવેલો હોય અથવા તો આંગ આવેલો હોય તો ત્યાં પણ પરરૂપ સંધિ માનવી. એટલે શું થઈ જશે? શિવાયોમ નમઃ ઓમ અવોચત. આવું આવી રીતે સંધિ, પરરૂપ સંધિ થઈ જશે. આગળ બેન નેક્સ્ટ આ પણ જવા દો, જવા દો આને પણ જવા દો.
હમ આ સૂત્ર સમજવા લાયક છે. અંત આદિ વચ્ય. અત્યાર સુધી જે આપણે પરરૂપ સંધિ કરી રહ્યા હતા, બરાબર, એકાદેશ કરી રહ્યા હતા, વૃદ્ધિ એકાદેશ, ગુણ એકાદેશ, સવર્ણ એકાદેશ. આ જે શબ્દો જે છે, વર્ણો સંધિ થઈ રહી હતી, એમાં બે વર્ણોના સ્થાને એક વર્ણ આવી રહ્યો હતો. તો પ્રશ્ન થાય કે આ એક વર્ણ જે આવ્યો છે એ કોનો આદિ સમજવો અને કોનો અંત સમજવો, આવો પ્રશ્ન થઈ રહ્યો હતો. કેમ કે બંને શબ્દોને જોઈન્ટ કરી રહ્યા છે. જોઈન્ટ કોઈ એક જગ્યાએ વેલ્ડિંગ ટાઈપ થઈ રહ્યું છે, તો આ વેલ્ડિંગ કોનામાં ગણવું? પહેલા શબ્દમાં ગણવું કે બીજા શબ્દમાં ગણવું? બરાબર. જો તમે કદાચ ખેતરમાં ગયા હોવ તો ખેતરમાં પાળી નાખેલી હશે, અથવા પાળા નાખેલા હશે, અથવા વાડ કરેલી હશે. એ વાડ કોનામાં ગણવી, આવો પ્રશ્ન થયો સંધિમાં. તો એના માટે પાણીની એક સૂત્ર જ બનાવી નાખ્યું કે અંત આદિવત, અંત આદિવચ્ચ. એટલે પહેલા શબ્દના અંત ગણવો અને બીજા શબ્દનો આદિ ગણવો. આ જે સંધિ જે થઈ રહી છે, આ જે વાડ કરી રહ્યા છે, આ જે વેલ્ડિંગ કરી રહ્યું છે, એને આપણે આ રીતે ગણવાનું છે કે આ જે શબ્દ જે છે એને પહેલા શબ્દનો અંત ગણવાનો છે અને બીજા શબ્દનો આદિ ગણવાનો છે. એટલે બંનેનું સમાધાન થઈ ગયું અને એના લીધે કોઈ પણ જગ્યાએ ઝઘડો થતો નથી. આ સૂત્ર એવું કહેવા માંગે છે. અને એના કારણે શિવેહી એવું શબ્દરૂપ બને છે. નહીતર તો શું થઈ જાત? જો શિવેહી રૂપ બનાવવા માટે આ આખી પ્રક્રિયા કરવામાં આવી કે શિવ પ્લસ આંગ પ્લસ ઈહી, આવો શબ્દ હતો. તો સૌથી પહેલા શું થઈ ગયું? શિવેહી. આકાર અને ઇકારના સ્થાને ગુણ થયો. ગુણ થવાના કારણે શું થઈ ગયું? એહી શબ્દ બન્યો. અહીંયા તમે જોવો છો ને, આ જે આ છે એ શું છે? આંગ છે, બરાબર. આંગ ઉપસર્ગ અને ઇકાર વચ્ચે ગુણ થઈને શું થઈ જશે? એકાર થશે આદ ગુણ સૂત્રથી, અને એહી થયું. હવે આ જે એહી જે છે, હવે આ વકારોત્તરવર્તી અકાર, એટલે વ પછી જે અકાર જે છે, અને આ ઈ, આ અને ઈ મળીને એ થયો. તો હવે આવું થવું જોઈએ, બરાબર. એટલે હવે પરરૂપ થવાના કારણે શું થઈ જશે? એકાર. એના કારણે શિવેહી એવું રૂપ બને. અહીંયા કોઈને પરિવાર સજ કયો તો. જો શિવ પ્લસ આ જે છે એ આંગ છે ઓરિજિનલી, બરાબર. અને આંગ હોવાના કારણે આકાર અને ઈકાર વચ્ચે ગુણ થઈને એકાર બને છે, બરાબર. હવે જે આ એકાર જે બન્યો ને એહીમાં, એ આકાર પણ સમજવાનો છે. કેમ કે એ તો ગાયબ થઈ ગયો, એનું રૂપ શું થઈ ગયું? ગુણ થઈને એકાર થઈ ગયું. અને એકાર જે થયો, એટલે હવે આપણે અત્યાર સુધી શું હતું કે જો અકારની પાછળ એકાર હોય અથવા તો ઓકાર હોય તો ત્યાં પરરૂપ સંધિ થવી જોઈએ. એટલે અથવા આગળનું શું છે, ઓમી આંગ સૂત્ર જે આપણે જોયું હોય, શિવાયોમ ઓમી આંગસ્ય સૂત્રમાં શિવાયોમ નમઃ, એવું જે જોયું કે ઓકાર હોય અથવા આંગ હોય તો પણ પરરૂપ થાય. તો એના કારણે અહીં આ એકારને આપણે આકાર સમજવાનો છે. એટલે અ અને એકાર મળીને પરરૂપ સંધિ થઈને એકાર થઈ જશે. એટલે રૂપ બનશે શિવેહી.
બેન સમજાયું? હા. ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્ન? વૈશાલીબેન, આશિયાબેન, આયુષા, આસિયાના છે? ઓકે, આસિયાના બેન. આશિયાના હા, આશિયાના છે સર. ઓકે બેન સમજાય છે ને? હા સર સમજાય છે. ઓકે, તો અત્યાર સુધી જે આપણે જોયું એ પરરૂપ હતું. પરરૂપમાં શું થઈ રહ્યું હતું? પાછળનો જે વર્ણ હતો એ આગળ આવી રહ્યો હતો. હવે જ આવે છે પૂર્વરૂપ એકાદેશ સંધિ. બરાબર, પૂર્વરૂપ એટલે કે અત્યારે જે પાછળ વાળું જે હતું એને હવે નહીં, હવે શું આગળ વાળો જે વર્ણ છે એ પાછળ વાળા અને આગળ વાળાના સ્થાને આગળ વાળો વર્ણ જ આવશે. એને કહેવામાં આવશે પૂર્વરૂપ એકાદેશ સંધિ. એટલે કે પહેલા શબ્દના અંતમાં જે વર્ણ આવેલો છે એ જ વર્ણ રહેશે અને જે પાછળ જે હતો એ વર્ણ ગાયબ થઈ જશે. આને કહેવામાં આવશે પૂર્વરૂપ સંધિ. તો હવે કોના વચ્ચે પૂર્વરૂપ સંધિ થશે? તો એ પણ કહેવામાં આવે છે એંગઃ પદાંતાદ અતિ. એંગ એટલે કે પદના અંતે આવેલો એકાર કે ઓકાર ના પાછળ અકાર આવેલો હશે તો ત્યાં પૂર્વરૂપ સંધિ થશે. એટલે કે એકાર અથવા તો ઓકાર થશે. નીચે ઉદાહરણમાં જો તો હરે, તો રકાર પછી રેફ પછી એકાર છે અને એના પછી અવ, તો સ્ટાર્ટિંગ અકાર થી થાય છે તો શું થઈ જશે? હરેવ. જો અહીંયા અવગ્રહ બતાવવામાં આવ્યો છે, એ અવગ્રહ એટલા માટે બતાવવામાં નું સ્થાન પહેલા હતું એ અકારનું સ્થાન બતાવવા માટે આવે છે. એનું ઉચ્ચારણ થતું નથી. એ માત્ર લેખન વચ્ચે કળામાં વાળો જે બતાવવા માટે ડ જેવું સર, જે ડ એને, જેવું છે એને અવગ્રહ કહેવામાં આવે છે. હા હા હા, એને અવગ્રહ કહેવામાં આવે છે અને એનું શબ્દમાં ઉચ્ચારણ હોતું નથી. એ માત્ર ને માત્ર તેનું કાર્ય છે લેખન કળામાં અકારનું સ્થાન દર્શાવવું. જ્યારે આપણે શબ્દો લખતા હોઈએ ત્યારે અવગ્રહ એ બતાવે છે કે આ જગ્યા ઉપર એક અકાર હતો. માનો કે ગામમાં કોઈ ઝાડ હોય, વર્ષો પહેલા આપણે જોયું કે આ જગ્યાએ ઝાડ હોય, આ એ રીતની સ્થિતિ છે કે ભાઈ આ જગ્યાએ અકાર હતો એવું દર્શાવે છે અવગ્રહ. એનું ઉચ્ચારણ થતું નથી. એ માત્ર ખાલી બતાવે છે હા આ જગ્યાએ છે. તમે બોલશો તો હરેવ જ બોલાશે. વિષ્ણુ વ ગોગ્રમ, બરાબર, આ રીતે જ બોલાશે. જો વિષ્ણુ પછી અવ શબ્દ છે તો વિષ્ણુ વ, ગો પછી અ શબ્દ છે તો ગોગ્રમ. તો અહીંયા શું કઈ સંધિ થઈ રહી છે? પૂર્વરૂપ સંધિ. પૂર્વરૂપ સંધિમાં કોઈને પ્રશ્ન છે? ઈલાબેન, ના. કુંજલબેન, નેક્સ્ટ કરો ને ખુશીબેન. ઓકે, હા, આ બધા જે છે એ શબ્દો બધા પૂર્વરૂપ સંધિના છે. તમારે સંધિ વિચ્છેદ કરવાની છે. સુંદર અવ અંબર. ના ના બેન ના. સુંદર સુંદર એ. આડંબર. આપણે પૂર્વરૂપ સંધિ કરી રહ્યા છીએ. તો પૂર્વરૂપ સંધિમાં પહેલી શરત શું છે કે શબ્દનો
અંતિમ વર્ણ એકાર હોવો જોઈએ અથવા તો ઓકાર હોવો જોઈએ. બીજી શરત, બીજો જે શબ્દનો સ્ટાર્ટિંગ નો અક્ષર જે છે, વર્ણ જે છે એ અકાર હોવો જોઈએ. એટલે આ અહીંયા શું થઈ જશે? અંબરનો રે એકાર થયો એવું સમજવાનું છે ને. સુંદરનો અ સુંદર નો સુંદર ર પછી સુંદર એકાર છે, રે પછી. હા સુંદર આડંબર રે સુંદરે આડંબરે અંબરે અંબરે. અંબરે મેં જે ટાઈપ કર્યું એ દેખાય છે તમને લોકોને? ના તુલસીબેન થોડું ઝૂમ કરો ને. સર પણ અક્ષર તો રીડ કરી શકીએ છીએ, તમે લખ્યું એ નથી દેખાતું. હવે હવે દેખાય દેખાય છે. છે ખુશ? હા ઓકે. હા સુંદર અંબરે સુંદરે એટલે રકાર પછી જે છે એ ર પ્લસ એ છે, તો એટલે એમાં શું થઈ અંબરે જશે? રે બને. અને એના પછી અકાર જે છે એના કારણે સુંદરેમ્બરે, સુંદરેમ્બરે એવું ઉચ્ચારણ થાય. તે તે અત્રે એ અત્રે અત્રે નહીં, અત્ર. અત્ર અચ્છા તે અત્ર તેત્ર સંસારે ધુના. સંસારે અધુના. હમ આધારો અધિકરણમ. હમ નમો અસ્તુ. કો અસી. હમ ધીમે દાસો ધીમે હમ. ધીમે અહમ. ધીમે 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 બોલો. જી જી ફરી બોલું. હા આધારો અધિકરણમ. નમો અસ્તુ. કો અસી. દાસો સરસ. અહમ. સ્થાને અંતરતમઃ. સુંદરે સુંદરે અંબરે તે અત્ર સંસારે આધારે આધારો અધિકરણમ. નમો અસ્તુ, એમ જ ને? હા, સરસ. નમો અસ્તુ. કો કો અસી. કો એમ જ ને? મારે લખવાનું રહી ગયું છે એટલે. કો અસી. એટલે આમ તો આમાં જે લખ્યું છે એ જ પ્રમાણે બોલાય છે એવું થયું છે. હા. પછી એસ છે આને ડ અહીંયા અ સાઉન્ડ નીકળ્યો. સ્થાનેન્તરતમઃ. સ્થાને પ્લસ અંતરતમઃ. સ્થાને અંતરતમ. હમ સર આ સ્થાને પછી અંતરતમઃ બોલાય કે સ્થાને અંતરતમઃ. અંતર અંતર પછી બ્રેક કરવાનું તમઃ ના ના, અંતરતમઃ. અંતરતમઃ. એ જે અવગ્રહનું ચિહ્ન જ્યાં જ્યાં છે ને ત્યાં ત્યાં સંધિ થયેલી છે. ત્યાં અ બોલવાનો થાય આપણે. અ બોલવાનો જ નથી બેન. હા એટલે એને એને અસમજવાનો છે એમ. કો અસી એમ. હા, ઈલાબેન શું કહી રહ્યા હતા તમે? એટલે આ જે ડ જેવું છે એને અસમજવાનું થાય ને આપણે એમ. પહેલા તો એને ડ ના કહેવાય, એને કહેવાય અવગ્રહ. અવગ્રહ. હા, અવગ્રહ. એટલે એનો ઉચ્ચાર અ જ હોય ને? અવગ્રહ. અવગ્રહ. અહીંયા હું લખી દઉં છું.
મારે હું આમાં જોઉં અવ છું ને એટલે. અવગ્રહ. ખુશીબેન અવગ્રહ કર્યું છે એને જરા ઝૂમ કરી દેજો ને. હા, દેખાય છે બેન? મારે હા હા, હા હા. અવગ્રહ. અને જ્યારે તમે શબ્દનું ઉચ્ચારણ કરશો ને તો આનું કંઈ જ કામ નથી. આ માત્ર ને માત્ર લેખનમાં વપરાય છે. જ્યારે તમે શબ્દો લખતા હોવ ત્યારે વપરાય છે. બોલવામાં તો આનું કોઈ જ ઉચ્ચારણ નથી, કશું જ નથી. સુંદરેમ બરે એવું થશે. પેત્ર સંસારે ધુના આધારોધિકરણ નમોસ્તુ કોશી દાસોહમ એક સ્થાનેન્તરતમઃ. એક મિનિટ ગુરુજી. એ ખુશીબેન હા મારે હા. સ્કીન ઉપરથી વયું ગયું તો શું કરું? ઉપરથી વહી ગયું. આ સ્કીન ઉપરથી વયું હવે ગયું એમાં શું દેખાય? WhatsApp એટલે હું WhatsApp માં જ જોતી હતી અને પછી મેં કીધું તમે આ હા. લખતા હતા ને એટલે હું પાછી એમાં આવવા ગઈ ને તો WhatsApp માંથી નીકળી ગઈ પણ આમાં પાછું હોવાનું નહીં એટલે ક્યાં જવું? તમને સ્ક્રીન સ્ક્રોલ દેખાય કરશો છે? ને તો ઉપર હશે તમારું ચાલુ કે મીટિંગ ક્યાંય ચાલુ છે. મીટિંગ એ દબાવી દઉં ને? હા હા, બસ એ. હા હા હા. બરાબર. હા, ઓકે ઓકે. પણ આમાં પછી બીજું કઈ દેખાતું નથી, ખાલી આ ખુશીબેન બોલ્યા તો સ્પીકિંગ નું નામ ને આ મારું માઇક બે જ દેખાય છે. હવે દેખાય છે? નહીં. આ તમે બોલો ને તો સ્પીકિંગ ખુશી એવું લખાઈને આવ્યું અને મારું માઇક ચાલુ છે. સ્ક્રીન ઉપર એટલું જ આવે છે. થોડુંક સ્ક્રીન ને આમ સ્લાઇડ સ્ક્રોલ કરો કરો તો તમે. આવી જશે. હા, એક વખત આમ આવ્યું સ્લાઇડ આવ્યું કરો આવ્યું આવ્યું આવ્યું. સાઈડમાં. આ સાઈડમાં પીડું આવ્યું. ખુશીબેન તમારી પાસે આઈ શીખવાનું છે હારવાર. હા, ખુશીબેન પાસે સારું એવું નોલેજ છે એપ્લિકેશન નું. હમ. તો અહીંયા અવગ્રહનું માત્ર ને માત્ર કામ લેખન કળામાં બતાવવાનું છે કે ભાઈ આ જગ્યાએ કંઈક હતું અને એનું નામ છે અકાર. એ બતાવવાનું કામ છે પણ ઉચ્ચારણમાં એનું કોઈ જ પ્રયોજન નથી. બરાબર, ઉચ્ચારણ એનું કોઈ જ પ્રયોજન નથી, એ ધ્યાન રાખવું. નેક્સ્ટ ખુશીબેન. હા, હવે તમારે નમોસ્તુ. પૂર્વરૂપ એક સંધિ કરવાની છે. અત્યાર સુધી વિચ્છેદ કર્યો ને, હવે હવે સંધિ જોઈ કરો. નમોસ્તુ એચો નમોસ્તુ એચો યાવ એચો યાવ એચો યાવ યા વા યાવહ યા વહ કોપી કોપી ગુરુ વેદામ વાયોત્ર બ્રાહ્મણેસ્વે તતો ન્યત્ર અગ્નિત્ર માર્ગેણ્યઃ. માર્ગેન્યઃ. તો જ્યાં જ્યાં અકાર છે ત્યાં લેખન કળામાં શું આવી જશે? અવગ્રહ આવી જશે. જો ખુશીબેને લખીને મૂક્યું છે. સમજાણું.
ગુરુવે અવગ્રહ ક્યાંકથી લેવો પડશે ખુશી? એમાં અવગ્રહ મૂકવાનો છે ખુશી. હા હા સમજાઈ ગયું. ન થતું. એટલે હું આજ આગળ જે પૂછતી હતી ને હું આજ વસ્તુ પૂછતી હતી કે આ જે અવગ્રહ છે તો એનો આ અ છે તો અવગ્રહ ને અ સમજવાનો રહે ને એમ. હવે ખાલી બેન લખવા માટે છે, હા એનું લખવા માટે ઉચ્ચારણ નથી. આ ઉચ્ચારણ નથી. હા, એ આપણે જ્યારે લખતા હોઈએ તો એ લખવામાં વપરાય છે, પણ બોલવામાં વપરાશે નહીં. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. તો ખુશીબેન નેક્સ્ટ પેજ કરીએ. આગળ કરતા આ સહેલું લાગે છે. ઝા સાહેબ જે છે અમારા, એ ખૂબ જ વિદ્વાન છે બેન. એમને 25 વર્ષનો અનુભવ છે, ને હજી 10 વર્ષ એ ભણાવશે. ના ના એમ વાત નથી. આગળનું તો હા, પેલા આ બધા શબ્દો જ નવા અહીં હું આ બધા ઉચ્ચારો જ બધું નવું બધું લાગતું તો થોડુંક ખબર પડવા માંડી એટલે. એવું છે કે હજી તો તમે જ્યારે શરૂઆતમાં આવતા હો તો બધાને સ્વાભાવિક છે કે અઘરું લાગે. અને એમણે એમના ઉપર આ વિષય ઉપર બહુ સારી પકડ છે. બહુ એટલે બહુ સારી ઝા સાહેબની પકડ છે. હમણાં કેમ સર આવતા નથી? સરની મીટિંગ ને એ વધારે જવાબદારી હોય એટલા માટે. પાછું તમે ગુજરાતીમાં લખ્યું હોય ને એટલે પાછું એકવાર ઈ વાંચી લઈએ એટલે એમ થોડુંક સમજાઈ જાય. હા, એટલા માટે કે બેન આમાં અમુક વિદ્યાર્થીઓ બંને એટલા માટે એ રીતે રાખ્યું છે કે અમુક વસ્તુ સંસ્કૃતે ઉમેરી છે અને અમુક વસ્તુ ગુજરાતી રાખી છે કે એટલે સરળતાથી સમજાઈ જાય. હા અને જે બાળકો સંસ્કૃતના છે એમને તો વધારે ડીપમાં ખ્યાલ આવે એટલા માટે સંસ્કૃત પણ રાખ્યું છે. પછી નેક્સ્ટ પેજ. થોડાક સરખું જોતા જાવ મારું સ્વેટર ને આ ઓછા ને એવું ને એવું હતું. જો ને મેલો ને મેલો અહીંયા તો પછી બેન નેક્સ્ટ પેજ. અને ઝૂમ કરો તો. ભૂસો એમનો જ છે ભૂસા. ફટફટ બોળીને નાખી દે એમ કરો. નેક્સ્ટ. ડીંચ ડીંચ. આગળ નેક્સ્ટ. અવંગ સ્ફોટાયનસ્ય સૂત્ર લાવ. અવંગ સ્ફોટાનસ્ય. અવંગ સ્ફોટાયનસ્ય. અવંગ. અવંગ. અહીંયા આગળ જે છે ને દાંતેની જગ્યાએ પદાંતે શબ્દ છે. પદાંતે. ઇંગંતસ્ય. ગો ગોહો અવંગ વાચી. એટલે વ્યાકરણ જગતમાં
પાણિનીજી કહે છે કે ભાઈ સ્ફોટાયન નામના એક ઋષિ થઈ ગયા છે વ્યાકરણાચાર્ય, એવું કહે છે કે જ્યાં અવંગ આવ્યો હોય અને એ ગો શબ્દ પછી હોય તો એ આદેશ જે છે એ વિકલ્પથી હશે. બરાબર. તો હવે આ રીતની સ્થિતિ છે કે ગો જે છે એ એગંત પદ છે, બરાબર, અને પાછળ અગ્રમ એ એવું કહે છે તો કે કહે છે કે ઓકારના સ્થાને અવંગ આદેશ થશે અને શું થઈ જશે? ગૌ અગ્રમ. જ્યારે આવું માનવામાં આવશે, સ્ફોટાયનને માનીશું, તો ત્યાં ગવાગ્રમ થશે અને પાણિનીજીને માનીશું તો ગો અગ્રમ શબ્દ બનશે. એટલે બે પ્રકારના રૂપ તમને જોવા મળે. ફરીથી સમજાવો તો સર જરા. હા, સ્ફોટાયન નામના એક ઋષિ થઈ ગયેલા પાણિનીજી થી પણ જૂના. એ એવું કહે છે કે જો એગાંત પદ હોય અને એના પાછળ તરત જ અજંત અકાર વાળું પદ હોય તો ત્યાં ઓકારના સ્થાને અવંગ આદેશ થશે, અવંગ આવી જશે ઓકારની જગ્યાએ, અને અવંગ આવ્યા પછી ત્યાં થઈ જશે ગવાગ્રમ. એટલે તમે જો આ ગકાર છે ને એ જતો રહે છે, એ ગાયબ થઈ જાય, અને વકાર પછી અકાર જે છે અને અગ્રમનો અકાર છે એ જોડાઈને આ થઈ જાય છે, એટલે વાગ્રમ થઈ જાય. અને આ અકાર જે છે, આ મારું સ્ક્રોલ જે અ છે ને એ ગ સાથે જોડાઈ જશે, એટલે ગ વાગ્રમ આવું રૂપ સ્ફોટાયનના મતે થઈ રહ્યું છે. અને હવે પાણીની પ્રમાણે જો જોઈએ તો પૂર્વરૂપ સંધિ થઈ જશે, તો અહીંયા શું થશે? ગોગ્રમ. ગોગ્રમ આ રીતે થશે. ખુશી, અવગ્રહ સાથેનું ગોગ્રમ લખી દો તો અહીંયા. એ પાણીનીના મતે થઈ રહ્યું છે, એટલે બે પ્રકારના રૂપ મળે આપણને, ગવાગ્રમ અને ગોઅગ્રમ. ગવાગ્રમ એ અકસવર્ણ દીર્ઘ, ત્યાં દીર્ઘ સંધિ થઈ જશે, અને ગોઅગ્રમમાં પૂર્વરૂપ સંધિ થઈ જશે પાણીજીના મતે. આ જે ગોગ્રમ લખ્યું છે ને એ પાણીજીના મતે છે, પૂર્વરૂપ સંધિનું. ગોગ્રમ. હા. અને જો આ અવંગ સ્ફોટાયનસ્ય માનીશું તો ત્યાં ગવાગ્રમ આવું રૂપ થશે. એટલે બંને સાચા જ છે, પણ સાહિત્યમાં સંસ્કૃત જગતમાં આવા બે પ્રકારના રૂપ જોવા મળતા હોય ત્યારે આ રૂપના તમને જોવા મળે. પછી બેન નેક્સ્ટ. ઓકે, આ એ જ વસ્તુ કઈ છે, ગોગ્રમ ગવાગ્રમ. નેક્સ્ટ. ઇન્દ્રેય. ગોહો અવંગ સ્યાદ ઇન્દ્રે ગવેન્દ્ર. જો ગો શબ્દની પાછળ ઇન્દ્ર શબ્દ આવેલો હોય તો ત્યાં ઓકારના સ્થાને અવંગ આદેશ થઈને ગુણ થઈને ગવેન્દ્ર બને છે. આ અહીંયા જ છે, આ જ શબ્દ પૂરતું મર્યાદિત છે, બરાબર. તો અહીંયા સમજવાનું છે કે ઓકારાંત શબ્દની પાછળ જો ઇન્દ્ર આવેલો હોય, ઇન્દ્ર શબ્દ આવેલો હોય
તો ત્યાં ઓકારના સ્થાને અવંગ આદેશ થઈને ગવેન્દ્ર એવું રૂપ બનશે. સમજાયું? હમ તો આ માત્ર અહીંયા જ આ પૂરતું મર્યાદિત છે, બીજે ક્યાંય લાગતું નથી, એટલે આ શબ્દમાં રાખવું. આ એક શબ્દ પૂરતું છે. હા, એક શબ્દ પૂરતું, ઓકાર અને ઇન્દ્ર પૂરતું. અ ઈ એ અહીંયા ગુણ થઈ જશે એટલે ગવિન્દ્ર. ખુશીબેને લખી દીધું છે. નેક્સ્ટ. ધન્યવાદ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી કઈ તમને લોકોને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. કુંજલબેન, વૈશાલી, એકે એટલે આસિયાના બેન. જી સર. ઓકે. અહીંયા સુધી આપ કોઈને કઈ પ્રશ્ન છે? આજનું આ 2-3 વસ્તુ તો ફિક્સ શબ્દો માટે જ છે, એવું થયું ને. એક આ હા. ગોવિંદ્ર, આ ગવેન્દ્ર. પરરૂપ સંધિ અને પૂર્વરૂપ સંધિ. હમ. આજે આપણે 2 સંધિ શીખ્યા છીએ. હમ. બરાબર. પરરૂપ સંધિ અને પૂર્વરૂપ સંધિ. હવે એકવાર અભ્યાસ કરી લેશું ને પછી પ્રશ્ન થશે ને તો હા, કાલે. તો તમે અત્યાર સુધી કેટલી સંધિ શીખ્યા છો? હમ. સવર્ણ સંધિ, અચ સંધિ. અચ સંધિ ની અંદર એક સવર્ણ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, પરરૂપ સંધિ, પૂર્વરૂપ સંધિ, આટલી 5 અને યણ સંધિ, અયાદિ સંધિ. તમે અત્યાર સુધી 7 સંધિ શીખ્યા છો. ના તો ઠંડી નથી રાખી. બરાબર. તો હવે આપણો અહીંયા ક્લાસ પૂરો કરીએ. ઓકે. કોઈને કઈ પ્રશ્ન ના હોય તો પ્રશ્ન હશે તો કાલ પહેલા પૂછી લેશું, પછી આગળ વધશું. ઓકે, ભલે. તો કારણ કે આપ એકવાર સર્વેને જય સોમનાથ. જય સોમનાથ. મળીએ જય આપણે. સોમનાથ.